નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કચ્છ જતી ટ્રેનમાં કંદોરાની ચોરી કરનાર મહિલા સાથે બનેલી ઘટના પર. લગભગ સવારના 5 વાગ્યા હતા. અમદાવાદ રેલવે સ્ટેશન પર હજુ દિવસ પૂરો ઉગ્યો નહોતો. પ્લેટફોર્મની લાઇટો ધીમા પીળા અજવાળામાં ઝબકી રહી હતી. સાની લારીઓ પરથી ઉઠતી વરાળ ઠંડી સવારની હવામાં ભળી રહી હતી અને દૂરથી આવતી ટ્રેનની સીટી જાણે આખા સ્ટેશનને જગાડતી હોય તેમ સંભળાઈ રહી હતી. એ જ સમયે 3 મહિલાઓ ઉતાવળે પ્લેટફોર્મ પર આવીને એકબીજાની સાથે ચાલતી પોતાની ટ્રેનના ડબ્બા સુધી પહોંચી. ત્રણેયના હાથમાં નાની મોટી થેલીઓ હતી અને ચહેરા પર લાંબી મુસાફરીનો ઉત્સાહ દેખાતો હતો. ત્રણેયમાં સૌથી વડીલ મહિલા જશોદાબા હતી. ઉંમર લગભગ 70 વર્ષની. માથા પર સફેદ સાડીનો પલ્લો, કપાળ પર નાનું લાલ ચાંદલું અને આંખોમાં એવી ચમક કે જાણે ઉંમરે શરીરને થકાવ્યું હોય, પરંતુ મનને હજુ હરાવવાનું શીખવ્યું ન હોય. તેમની સાથે તેમની નાની બહેન રમીલાબેન અને પાડોશમાં રહેતી વર્ષોથી ઓળખીતી કાંતાબેન હતી. ત્રણેય કચ્છ ભુજ જવા નીકળી હતી, કારણ કે જશોદાબાની દીકરી કમળાને થોડા દિવસ પહેલા દીકરો થયો હતો અને ઘરમાં ભાણિયાના જન્મની ખુશી હતી. જૂના સમયની રીત પ્રમાણે મામેરા તરફથી બાળક માટે કપડાં, નાના વસ્ત્રો અને ખાસ કરીને ચાંદીનો કંદોરો લઈ જવાનો નિર્ણય થયો. જશોદાબાએ પોતાના હાથથી બજારમાં જઈને તે કંદોરો પસંદ કર્યો હતો. કંદોરો માત્ર ચાંદીનો આભૂષણ નહોતો, પરંતુ તેમના માટે દીકરીના ઘરમાં જન્મેલા બાળક માટે આશીર્વાદનું પ્રતીક હતું. તેમણે ઘણી કાળજીથી તેને લાલ કપડામાં લપેટ્યો હતો અને પછી એ કાપડને એક નાની થેલીમાં મૂકીને થેલી પોતાની પાસે જ રાખી હતી. રમીલાબેન વારંવાર મજાકમાં કહેતી હતી કે જશોદાબા આખી મુસાફરી દરમિયાન થેલીને ખોળામાંથી નીચે નહીં મૂકે, અને જશોદાબા હસીને કહેતી કે આ થેલીમાં પૈસા નથી, પણ દીકરીના ઘરની ખુશી છે, તેથી એને સાસુવી એ જ મારી ફરજ છે. ટ્રેન ધીમે ધીમે અમદાવાદથી આગળ વધવા લાગી. સવારના અંધકારમાં શહેરની લાઇટો પાછળ છૂટવા લાગી. શરૂઆતમાં ડબ્બામાં મુસાફરો ઓછા હતા, પરંતુ દરેક સ્ટેશન સાથે લોકો ચડતા ગયા અને ડબ્બો ધીમે ધીમે ભરાતો ગયો. ત્રણેય મહિલાઓ પોતાની વાતોમાં એટલી મગ્ન થઈ ગઈ કે સમય કેવી રીતે પસાર થતો ગયો એની તેમને ખબર જ ન રહી. ક્યારેક કમળાના બાળપણની વાતો થતી, ક્યારેક ભુજ પહોંચ્યા પછી શું કરવાનું છે એની ચર્ચા થતી, અને ક્યારેક જશોદાબા પોતાના ભાણિયાને પહેલીવાર હાથમાં લેવાની કલ્પનામાં ભાવુક થઈ જતી હતી. તેઓ ધીમા અવાજે ભગવાનનું નામ લેતી અને કહેતી કે ભગવાને દીકરીના ઘરમાં સુખ રાખ્યું છે, હવે આ બાળકને લાંબુ આયુષ્ય આપજો. તેમની ભક્તિમાં દેખાડો નહોતો, એ તો વર્ષોની શ્રદ્ધાથી નીકળતી નિઃશબ્દ પ્રાર્થના હતી. થોડા સમય પછી તેમની સામેની બેઠક પર એક અજાણી મહિલા આવીને બેઠી. દેખાવથી એ પણ સામાન્ય મુસાફર જેવી જ લાગતી હતી. સાદી સાડી પહેરેલી, હાથમાં નાની થેલી અને ચહેરા પર થાકનો ભાવ. શરૂઆતમાં જશોદાબાએ તેને જોઈને જગ્યા સરકાવી આપી અને કહ્યું કે બેસી જાઓ બહેન, લાંબી મુસાફરી છે. અજાણી મહિલાએ નમ્રતાથી માથું હલાવ્યું અને બેસી ગઈ. વાતોમાં તેણે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? રમીલાબેને કહ્યું કે અમે ભુજ જઈએ છીએ. દીકરીને દીકરો થયો છે એટલે મળવા જઈએ છીએ. એ સાંભળીને અજાણી મહિલાએ અભિનંદન આપ્યા અને બોલી કે ભગવાન બાળકને સુખી રાખે. આટલી સામાન્ય વાત હતી કે કોઈને શંકા થાય એવું કંઈ નહોતું, પરંતુ જશોદાબેનની નજર હંમેશા પોતાની નાની થેલી પર હતી, કારણ કે વર્ષોથી જીવન જોયેલા માણસને ઘણી વખત એવી નાની બાબતો દેખાઈ જાય છે જે યુવાન આંખોને દેખાતી નથી. થોડા સમય પછી અજાણી મહિલાએ જશોદાબાની થેલી તરફ નજર કરી અને વાત કરતા પૂછ્યું કે તેમાં શું છે. જશોદાબાએ હળવા સ્મિત સાથે કહ્યું કે દીકરીના બાળક માટે થોડા કપડાં છે, બસ, બીજી કોઈ ખાસ વસ્તુ નથી. જવાબ સાંભળ્યા પછી પણ અજાણી મહિલાની નજર થેલી પરથી હટી નહીં. કાંતાબેને આ વાત ધ્યાનથી જોઈ, પરંતુ કંઈ કહ્યું નહીં. ટ્રેન પોતાની ગતિએ દોડતી રહી. બારીની બહાર સવારનું અંજવાળું વધતું ગયું અને અંદર મુસાફરોમાં કેટલાક ઊંઘતા હતા તો કેટલાક ચા પીતા હતા. ત્યારે એ મહિલાએ જશોદાબાની સાથે વધુ વાતો શરૂ કરી, જાણે જૂની ઓળખાણ હોય તેમ. ક્યારેક બાળકની વાત કરતી, ક્યારેક પોતાના પરિવારની વાત કરતી અને વચ્ચે ધીમેથી જશોદાબાની થેલીને જોતી. જશોદા મનમાં કંઈક સમજવા લાગી હતી, છતાં તેમણે તરત કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તેમણે માત્ર પોતાની થેલીને થોડું વધુ નજીક ખેંચી લીધી. પરંતુ થોડા સમય પછી જ્યારે રમીલાબેન અને કાંતાબેન વચ્ચેની વાતમાં મગ્ન થઈ ગઈ, ત્યારે અજાણી મહિલાએ ધીમેથી પોતાનો
હાથ આગળ વધાર્યો, હાથ થેલીની બાજુ સુધી આવ્યો અને જાણે કોઈ વસ્તુ સરકાવવાની કોશિશ કરી. જશોદાબાની નજર અચાનક તેની આંગળી ઉપર પડી. એક ક્ષણ માટે આખું વાતાવરણ જાણે સ્થિર થઈ ગયું. જશોદાબાએ કંઈ બોલ્યું નહીં, માત્ર ધ્યાનથી જોતી રહી. અજાણી મહિલાએ હાથ પાછો ખેંચી લીધો, સામાન્ય બનીને બેસી ગઈ. જશોદાબાએ વિચાર્યું કે કદાચ મારી શંકા ખોટી હશે, પરંતુ થોડા જ મિનિટોમાં ફરી એ જ હરકત થઈ. આ વખતે અજાણી મહિલાએ થેલીની ગાંઠ તરફ હાથ લંબાવ્યો અને ધીમેથી ગાંઠ ખોલવાનો પ્રયાસ કર્યો. જશોદાબેનના મનમાં અચાનક દીકરીનો ચહેરો ઊભો થયો. કમળા બાળપણમાં તેમના ખોળામાં બેસીને કહેતી કે માં, હું મોટી થઈશ ત્યારે તમે મને પણ સુંદર ચાંદીનું આભૂષણ આપજો. વર્ષો પછી જ્યારે કમળાના ઘરમાં બાળકનો જન્મ થયો ત્યારે જશોદાબાએ એ લાગણીથી કંદોરો ખરીદ્યો હતો અને હવે કોઈ અજાણી વ્યક્તિએ ખુશીને ચોરી કરવાનો પ્રયાસ કરી રહી હતી. જશોદાબાના ચહેરા પરનો શાંત ભાવ અચાનક બદલાઈ ગયો. તેમણે વીજળી જેવી ઝડપથી આ અજાણી મહિલાનો હાથ પકડી લીધો અને કડક અવાજમાં બોલ્યા, બહેન, હાથ ક્યાં લઈ જતા હતા? અજાણી મહિલા એક ક્ષણ માટે ગભરાઈ ગઈ, પછી બોલી કે કંઈ નહીં, હું તો એમ જ હાથ મૂક્યો હતો. જશોદાબાએ તરત થેલી પોતાની છાતી પાસે ખેંચી લીધી અને ગુચ્છામાં કહ્યું કે એમ જ હાથ મૂકતો નથી, એમ હાથ મુકાતો નથી. 2 વાર તું મારી થેલી પાસે હાથ લઈ ગઈ છે. હવે સાસુ બોલ, મારી વસ્તુ લેવા માટે જ મારી બાજુમાં આવીને બેઠી હતી ને? ડબ્બામાં બેઠેલા થોડાક મુસાફરોનું ધ્યાન આ તરફ ગયું. રમીલાબેન અને કાંતાબેન પણ તરત ઊભી થઈ ગઈ. રમીલાબેને પૂછ્યું, શું થયું? જશોદાબાએ કહ્યું કે આ બહેન મારી થેલી ખોલવાનો પ્રયાસ કરતી હતી. અજાણી મહિલા તરત જ પોતાનો બચાવ કરવા લાગી અને બોલી કે તમે મારા પર ખોટો આરોપ લગાવો છો, મેં કંઈ લીધું નથી. જશોદાબાના ચહેરા પર ગુસ્સો હતો, પરંતુ તેમની આંખોમાં ડર નહોતો. તેમણે કહ્યું કે ચોરી થઈ નથી એટલે વાત પૂરી થઈ ગઈ. એવું માનતી નહીં. ચોરી કરવાનો પ્રયાસ પણ ખોટો છે, અને જો તું ખરેખર નિર્દોષ હોય તો મારી થેલી ખોલવાની કોશિશ કેમ કરી? મહિલા ચૂપ રહી. એ મૌન જ ઘણું કહી રહ્યું હતું. કાંતાબેનનો ગુસ્સો પણ ઉફાન પર આવ્યો. તેમણે કહ્યું કે અમને બહેનો સમજીને સરળ ન સમજતી. અમે ગામડાની સ્ત્રીઓ છીએ એટલે કશું સમજતા નથી. એવું માનતી હોય તો ભૂલ કરે છે. ડબ્બામાં બેઠેલા કેટલાક મુસાફરો હવે નજીક આવી ગયા હતા. કોઈએ કહ્યું કે શાંતિથી વાત કરો, કોઈએ કહ્યું કે થેલી તપાસી લ્યો જેથી હકીકત બહાર આવે. જશોદાબાએ તરત પોતાની થેલી ખોલી અને અંદરનું અપમાન બહાર કાઢ્યું. કપડા, બાળક માટેની નાની ટોપી, એક જોડ મોજા અને લાલ કપડામાં બાંધેલું નાનું પેકેટ. તેમણે એ પેકેટ હાથમાં લઈને કહ્યું કે આ છે મારી દીકરીના બાળક માટેનો કંદોરો. આ વસ્તુની કિંમતથી વધારે એની સાથે લાગણી જોડાયેલી છે અને કોઈએ એ લાગણી ચોરવાનો પ્રયાસ કર્યો છે. એ વાત મને સહન થતી નથી. અજાણી મહિલા હવે માથું નીચે કરી બેઠી હતી, પણ જશોદાબાનો ગુસ્સો હજુ શાંત થયો નહોતો. તેમણે કડક અવાજે કહ્યું કે જો મારી નજર થોડા સમય માટે બીજી તરફ ગઈ હોત તો શું થાત? તું આ વસ્તુ લઈ જતી અને અમે કદાચ ભુજ પહોંચ્યા પછી થેલીમાં શોધતા રહી જાત. પછી દીકરીને શું કહેત કે તારા બાળક માટે લાવેલો કંદોરો રસ્તામાં ખોવાઈ ગયો? એ શબ્દ સાંભળીને રમીલાબેનની આંખોમાં પણ ગુસ્સો આવી ગયો. તેમણે કહ્યું કે દીકરી માટેની વસ્તુમાં હાથ નાખવો એ માત્ર ચોરી નથી, કોઈના વિશ્વાસ પર હાથ નાખવો છે. અજાણી મહિલા ફરી બોલી કે મેં કંઈ લીધું નથી. ત્યારે કાંતાબેને ગુસ્સામાં કહ્યું કે વસ્તુ હાથમાં આવી જાય પછી ચોરી કહેવાય એવું નથી. મનમાં ચોરીનો ઈરાદો આવે અને હાથ કોઈની વસ્તુ તરફ જાય ત્યારે જ માણસે પોતાની અંદર નજર કરવી જોઈએ. વાત વધતી જતી હતી. જશોદાબાનો ગુસ્સો હવે એટલો વધી ગયો કે તેમણે મહિલાના વાળ પકડીને તેને ઊભી કરી દીધી અને કહ્યું કે બોલ, અમારી સાથે આવીને બેસી હતી શા માટે? જો કોઈ વસ્તુ લેવાની નહોતી તો થેલી ખોલતી કેમ હતી? મહિલાએ છૂટવાનો પ્રયાસ કર્યો, પરંતુ જશોદાબાએ તેને ધક્કો માર્યો વગર માત્ર મજબૂતાઈથી પકડી રાખી અને બોલ્યા કે આજે તને સમજાયા વગર નહીં છોડું. આસપાસના મુસાફરોમાંથી કેટલાકે મહિલાઓને શાંત રહેવા કહ્યું, પરંતુ ગુસ્સામાં આવેલી ત્રણેય મહિલાઓના શબ્દોમાં વર્ષોથી સંચિત અન્યાય સામેનો આક્રોશ હતો. રમીલાબેને કડક અવાજે કહ્યું કે કોઈની વસ્તુ ચોરી કરીને ઘર ચલાવતું નથી. ક્યારેક પેટની ભૂખ માણસને ભૂલ કરાવે છે, પરંતુ બીજાના ઘરની ખુશી લૂંટવાનો અધિકાર કોઈને નથી. જશોદાબાએ પણ કહ્યું કે જો તને પૈસાની જરૂર હોય તો માંગી લેતી, અમે જે બને તે મદદ કરતા, પણ ચોરી શા માટે? આ પ્રશ્ન સાંભળીને અજાણી મહિલાનો ચહેરો બદલાઈ ગયો.
તેની આંખોમાં થોડા સમય માટે અહંકાર દેખાયો, જાણે તે હજુ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોય. પરંતુ મુસાફરોની નજર તેની તરફ હતી અને હવે છુપાવવાનું કંઈ રહ્યું નહોતું. એવામાં એક વૃદ્ધ પુરુષ મુસાફર આગળ આવ્યા અને કહ્યું કે બહેનો, ગુસ્સો કરશો નહીં. આને સજા કરતા પહેલા પૂછો કે આ રસ્તે કેમ આવી. કદાચ એની પાછળ પણ કોઈ કારણ હશે. જશોદાબાએ કડક નજરે જોયું અને કહ્યું કે કારણ ગમે તે હોય, ચોરી યોગ્ય નથી. વૃદ્ધે કહ્યું કે સાસુ છે, પરંતુ જો આજે આ સ્ત્રી પોતાની ભૂલ સ્વીકારી લે તો કદાચ એની જિંદગી બદલાઈ શકે. આ વાતે ડબ્બામાં થોડો શાંત માહોલ થયો. અજાણી મહિલા હજુ ચૂપ હતી, પરંતુ જશોદાબાએ તેને કહ્યું કે હવે છેલ્લી વાર પૂછું છું, તું આ કંદોરો લેવા આવી હતી કે નહીં. મહિલા લાંબા સમય સુધી કંઈ બોલી નહીં. પછી ધીમેથી બોલી કે હા, હું લેવા જ આવી હતી. આ એક વાક્ય સાંભળતા ડબ્બામાં સન્નાટો છવાઈ ગયો. જશોદાબાની આંખોમાં ગુસ્સો તો હતો જ, પરંતુ સાથે એક ક્ષણ માટે આશ્ચર્ય પણ આવ્યું. મહિલાએ આગળ કહ્યું કે મને ખબર નહોતી કે તમારી થેલીમાં કંઈક કિંમતી વસ્તુ છે. મેં વાતોમાંથી અંદાજ ગાવ્યો હતો. મને લાગ્યું કે તમે ત્રણેય વૃદ્ધ મહિલાઓ છો, એટલે કદાચ ધ્યાન નહીં આપો. હું તમારી બાજુમાં એ જ ઈરાદાથી આવીને બેઠી હતી. આ સ્વીકાર સાંભળીને કાંતાબેન બોલી ઉઠી કે એટલે આટલી વારથી તારી નજર થેલી પર હતી. મહિલાએ માથું ઝુકાવી દીધું. જશોદાબાઈએ ગુસ્સામાં કહ્યું કે તને અમારી ઉંમર નબળાઈ લાગી. તને લાગ્યું કે વૃદ્ધ છીએ એટલે અમને ખબર નહીં પડે. આ અહંકાર છે. ચોરી કરતા પણ પહેલા આ અહંકાર છોડવો પડશે. અજાણી મહિલા હવે પહેલા વાર કાંપતા અવાજે બોલી કે મને માફ કરો. પરંતુ જશોદાબા તરત નરમ ન પડી. તેમણે કહ્યું કે માફી શબ્દ બોલવો સરળ છે, પરંતુ જે માણસ પોતાની ભૂલને સાચે સમજે છે તે ફરી એ ભૂલ ન કરવાની કસમ ખાય છે. રમીલાબેને પણ કહ્યું કે આજે આ કંદોરો બચી ગયો એટલે તું બચી ગઈ એવું ન સમજતી. આજે તારી સામે પોલીસ ફરિયાદ થઈ શકે, તને કાયદાનો સામનો કરવો પડી શકે, પરંતુ જો તું ખરેખર બદલાવા માંગતી હોય તો પહેલા પોતાની અંદરના ખોટા રસ્તાને છોડ. એ દરમિયાન કેટલાક મુસાફરોએ વાતને વધુ ન વધવા સમજાવ્યું, કારણ કે ટ્રેન આગળ વધી રહી હતી અને ડબ્બામાં બાળકો તથા અન્ય મહિલાઓ પણ હતી. જશોદાબાએ અજાણી મહિલાને છોડીને પોતાની થેલી ફરી ગાંઠથી બાંધી અને તેને છાતી પાસે રાખી. પરંતુ તેમના મનમાં એક જ વાત સતત ગૂંજતી રહેતી કે આ સ્ત્રીને માત્ર ડરાવીને છોડાવવી શું બદલાશે. ત્યારે તેમણે કહ્યું કે તું અમારી સાથે થોડું બેસ, ભાગવાનો પ્રયત્ન ન કર. અને સાસુ કહે કે તું આવું કેટલા સમયથી કરે છે. અજાણી મહિલાએ ધીમેથી કહ્યું કે હું ઘણીવાર મુસાફરોની ભીડમાં નાની વસ્તુઓ લેતી રહી છું. ક્યારેક પૈસા મળતા, ક્યારેક મોબાઈલ, ક્યારેક થેલીમાંથી કંઈક. શરૂઆતમાં મને લાગતું હતું કે આ કામ સરળ છે, પછી ધીમે ધીમે મનમાં શરમ ઓછી થતી ગઈ. જશોદાબાએ કહ્યું કે માણસ પહેલી વાર ખોટું કરે ત્યારે અંતરમાંથી અવાજ આવે છે, બીજી વાર એ અવાજ ધીમો થાય છે અને વારંવાર ખોટું કરવાથી એક દિવસ માણસને પોતે ખોટો રસ્તો જ સાચો લાગે છે. તારી હાલત એવી થઈ ગઈ હતી, પરંતુ આજે તું સ્વીકારી રહી છે એટલે હજુ બધું પૂરું થયું નથી. અજાણી મહિલા આંખોમાં આંસુ લઈને બોલી કે મારા ઘરમાં મુશ્કેલી હતી, પણ સાસુ કહું તો શરૂઆતની મુશ્કેલી પછી આ મારી આદત બની ગઈ. હવે હું કોઈની વસ્તુ જોઉં એટલે મનમાં વિચાર આવે કે આ લઈ શકાય. આ વાત સાંભળીને જશોદાબાએ લાંબો શ્વાસ લીધો. તેમણે કહ્યું કે મુશ્કેલી માણસને કઠિન બનાવે છે, પરંતુ પાપને યોગ્ય નથી બનાવતી. તો મદદ માંગી શકતી હતી, કામ કરી શકતી હતી, લોકો પાસે જઈ શકતી હતી, પરંતુ બીજાની મહેનતની વસ્તુ લઈ લેવી એ રસ્તો નથી. ત્યારે ટ્રેન એક મોટા સ્ટેશન પર થોડા સમય માટે ધીમી થઈ. કેટલાક મુસાફરો ઉતર્યા અને નવા મુસાફરો ચડ્યા. વાત ધીમે ધીમે આખા ડબ્બામાં ફેલાઈ ગઈ હતી, પરંતુ જશોદાબાએ કોઈને તમાશો બનાવવા દીધો નહીં. તેમણે કહ્યું કે અહીં કોઈ મજાક નથી. એક માણસની ભૂલ સામે આખો ડબ્બો હવે હશે યોગ્ય નથી. જો આ સ્ત્રી ભૂલ સ્વીકારી રહી છે તો એને પોતાની જાત સુધારવાની તક પણ મળવી જોઈએ. પરંતુ તેમણે એક કડક શરત મૂકી કે આજ પછી કોઈની વસ્તુને હાથ નહીં લગાવવો, કોઈની થેલી જોઈને લાલચ નહીં કરવી, અને જો જીવનમાં ફરી મુશ્કેલી આવે તો ચોરી કરતા પહેલા કોઈની મદદ માંગવી. અજાણી મહિલાએ માથું હલાવ્યું, પરંતુ જશોદાબાએ કહ્યું કે માત્ર માથું હલાવવાથી નહીં, બોલીને કહેજે. મહિલાએ કાંપતા અવાજે કહ્યું કે હું વચન આપું છું, આજ પછી હું કોઈની વસ્તુની ચોરી નહીં કરું, કોઈ મુસાફરની થેલી ખોલવાનો પ્રયાસ નહીં કરું અને મારી જરૂરિયાત માટે ખોટો રસ્તો નહીં અપનાવું.
જશોદાબાઈએ તેની આંખોમાં જોયું અને કહ્યું કે ભગવાનને સાક્ષી રાખીને બોલ. મહિલાએ હાથ જોડ્યા અને ધીમેથી ભગવાનનું નામ લીધું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જશોદાબાઈએ પોતાની થેલીમાંથી પાણીની બોટલ કાઢી અને તેને પાણી આપ્યું. થોડા સમય પહેલા જે મહિલા સામે તેઓ ગુચ્છામાં ઊભી હતી તેને હવે પાણી આપતી વખતે તેમના ચહેરા પર એક અલગ જ ભાવ હતો. ક્રોધ હજુ સંપૂર્ણ રીતે ગયો નહોતો, પરંતુ ક્રોધની પાછળ છુપાયેલી માનવતા બહાર આવી રહી હતી. કાંતાબેન બોલી કે જો તને ખરેખર બદલાવવું હોય તો આજે આ ઘટનાને શાપ નહીં પરંતુ પાઠ માનજે, કારણ કે કદાચ તને આ 3 વૃદ્ધ મહિલાઓ નહીં પરંતુ તારી પોતાની જિંદગી રોકવા માટે મળી છે. રમીલાબેને ઉમેર્યું કે ચોરી કરેલી વસ્તુથી થોડા દિવસનું સુખ મળે પણ મનમાં ભય રહે. જ્યારે મહેનતથી મળેલી નાની કમાણી પણ માણસને રાત્રે શાંતિથી ઊંઘવા દે છે. અજાણી મહિલાએ બંને હાથ જોડીને કહ્યું કે આજે તમે મને જે કહ્યું છે એ કદાચ કોઈએ મને ક્યારેય કહ્યું નહોતું. મને લોકો હંમેશા ચોર કહીને દૂર કરતા રહ્યા, પરંતુ આજે પહેલીવાર કોઈએ મને કહ્યું કે તું ખોટું કરે છે પણ બદલાઈ શકે છે. જશોદાબાઈએ કહ્યું કે માણસને ખોટું કહેવું સરળ છે, પરંતુ ખોટા માણસને સાચા રસ્તે લાવવાનો પ્રયત્ન કરવો મુશ્કેલ છે. અને અમે તને માફ કરીએ છીએ કે નહીં એ કરતાં વધુ મહત્વનું એ છે કે તું પોતાને માફ કરવા લાયક જીવન જીવવાનું શરૂ કરે. આ શબ્દો સાંભળીને મહિલાએ માથું જશોદાબાના પગ પાસે નમાવ્યું. જશોદાબાએ તરત તેને ઊભી કરી અને કહ્યું કે મારા પગે પડવાથી તારી ભૂલ નહીં ધોવાય, સારા કામથી ધોવાશે. એ દરમિયાન ટ્રેન ભુજ તરફ આગળ વધતી રહી. સવાર હવે પૂરેપૂરી થઈ ગઈ હતી. બારીની બહાર સૂર્યપ્રકાશ ફેલાઈ ગયો હતો. ખેતરો, નાના ગામો અને રસ્તાઓ ઝડપથી પાછળ રહી ગયા હતા. ડબ્બામાં થોડા સમય પહેલા જે તણાવ હતો તે હવે શાંત થઈ ગયો હતો. જશોદાબા પોતાની થેલીમાં રહેલા કંદોરાને ફરી એકવાર હાથથી સ્પર્શ કરીને નિશ્ચિત થઈ ગઈ કે વસ્તુ સુરક્ષિત છે, પરંતુ હવે તેના મનમાં કંદોરા કરતાં પણ બીજી એક વાત મોટી બની ગઈ હતી. તેમણે એક અજાણી સ્ત્રીને ચોરીના રસ્તા પરથી પાછી ફરવાનો શબ્દ આપ્યો હતો. ભુજ નજીક આવતા જ અજાણી મહિલાએ જશોદાબાને કહ્યું કે તમે મને જે રીતે રોકી એ દિવસ હું કદાચ ક્યારેય નહીં ભૂલું. જો તમે મને ત્યારે છોડી દીધી હોત તો કદાચ હું ફરી કોઈની વસ્તુ ચોરી લેતી. જશોદાબાએ કહ્યું કે યાદ રાખજે, જીવનમાં ઘણીવાર આમ અને 2 રસ્તા મળે છે. એક રસ્તો સરળ લાગે છે પણ અંતે શરમ અને ભય તરફ લઈ જાય છે, અને બીજો રસ્તો મુશ્કેલ લાગે છે પરંતુ અંતે આત્મસન્માન આપે છે. તું ક્યાં રસ્તો પસંદ કરે છે એ તારા હાથમાં છે. ટ્રેન ભુજ સ્ટેશન પર પહોંચી ત્યારે 3 મહિલાઓ ઊભી થઈ. જશોદાબાએ પોતાની થેલી સંભાળી, રમીલાબેને બાકીના સામાનને હાથમાં લીધો અને કાંતાબેને બારી પાસે પડેલી નાની વસ્તુઓ ભેગી કરી. અજાણી મહિલા પણ ઊભી થઈ અને એક ક્ષણ માટે જશોદાબા સામે જોઈ રહી, જાણે કંઈક કહેવું હતું પરંતુ શબ્દો મળી રહ્યા નહોતા. અંતે તેણે માત્ર એટલું કહ્યું કે માં, મને માફ કરજો. જશોદાબાએ થોડા સમય માટે તેની આંખોમાં જોયું અને કહ્યું કે માફી ત્યારે પૂર્ણ થશે જ્યારે તું આગળથી કોઈ બીજી જશોદાબાની થેલી તરફ લાલચથી નહીં જોઈશ. મહિલાએ માથું ઝુકાવી દીધું અને કહ્યું કે નહીં જઈશ, એ વચન આપું છું. 3 મહિલાઓ ટ્રેનમાંથી નીચે ઉતરી અને ભીડમાં આગળ વધવા લાગી. જશોદાબાના ચહેરા પર હવે શાંતિ હતી. દીકરીના ઘરે પહોંચીને જ્યારે તેમણે લાલ કપડામાંથી બાંધેલો કંદોરો બહાર કાઢ્યો ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. નાનકડા બાળકને ખોળામાં લઈને તેમણે કંદોરો તેની પાસે રાખ્યો અને ભગવાનને યાદ કરીને કહ્યું કે આ બાળકને જીવનમાં ક્યારેય કોઈની વસ્તુની લાલચ ન થાય અને પોતાની મહેનત પર વિશ્વાસ રહે. આસપાસ ઊભેલા પરિવારજનોને જશોદાબાએ આખી ઘટના કહી ત્યારે સૌ થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયા, પરંતુ અંતે દીકરી કમળાએ માતાનો હાથ પકડીને કહ્યું કે માં, તમે આજે માત્ર મારો કંદોરો બચાવ્યો નથી, તમે કોઈ અજાણી સ્ત્રીને પણ એક તક આપી છે. જશોદાબાએ હળવું સ્મિત કે દીકરી, કંદોરો તો ચાંદીનો હતો, એને ખોવાઈ જાય તો ફરી ખરીદી શકાય, પરંતુ માણસની અંદરનો સારો માણસ ખોવાઈ જાય પછી તેને પાછો લાવવો મુશ્કેલ છે. એ દિવસ પછી જશોદાબા ઘણી વખત એ ઘટનાને યાદ કરતી. તેમને ગુસ્સો પણ યાદ આવતો, એ ક્ષણ પણ યાદ આવતી જ્યારે તેમણે અજાણી મહિલાનો હાથ પકડ્યો હતો, પરંતુ સૌથી વધુ તેમને એ છેલ્લું વાક્ય યાદ આવતું, આજ પછી હું કોઈની વસ્તુની ચોરી નહીં કરું. વર્ષો વીતી ગયા, સમય બદલાયો, ટ્રેનો બદલાય, મુસાફરીની રીતો બદલાય. જૂના સમયમાં બાળકોને આપવામાં આવતી ચાંદીની વસ્તુઓ પણ ધીમે ધીમે ઓછી થવા લાગી.
પરંતુ એ સવારની ઘટના જશોદાબાના મનમાં કાયમ જીવંત રહી, કારણ કે દિવસે એક કંદોરો સોરાતો અટક્યો હતો. એટલું જ નહોતું, એ દિવસે એક માણસનો ખોટો રસ્તો પણ કદાચ અટક્યો હતો. અને કદાચ જીવનમાં સૌથી મોટી જીત એ નથી કે આપણે કોઈને હરાવી શકીએ. સૌથી મોટી જીત ત્યારે થાય છે જ્યારે આપણા ગુસ્સા વચ્ચે પણ આપણે સાચું અને ખોટું ઓળખી શકીએ છીએ, કોઈની ભૂલ સામે અવાજ ઉઠાવી શકીએ, અને જ્યાં શક્ય હોય જ્યાં માણસને તેની ભૂલમાંથી પાછો ફરવાની તક આપી શકીએ. જશોદાબા માટે કંદોરો દીકરીના બાળકની કમર પર પહેરવાનો ચાંદીનો આભૂષણ હતો, પરંતુ એ મુસાફરી પછી એ કંદોરો તેમની યાદોમાં એક એવી ઘટના બની ગયો જેમાં ભક્તિ હતી, કારણ કે તેમણે ભગવાનને યાદ કરીને મુસાફરી શરૂ કરી હતી. ક્રોધ હતો કારણ કે તે પોતાની વસ્તુ પર કોઈનો હાથ જોયો હતો. અહંકાર હતો કારણ કે સોરનારને લાગ્યું હતું કે વૃદ્ધ મહિલાનો સરળતાથી છેતરી શકાય. સંઘર્ષ હતો કારણ કે એક ક્ષણમાં આખો ડબ્બો તણાવથી ભરાઈ ગયો હતો. અને અંતે માનવતા હતી કારણ કે સજા કરતા પહેલા સુધારાની તક આપવામાં આવી હતી. આ ઘટનાની સૌથી મોટી વાત એ નહોતી કે ચોરી પકડાઈ જ ગઈ. સૌથી મોટી વાત એ હતી કે ચોરી કરનાર સ્ત્રીએ સૌની સામે પોતાની ભૂલ સ્વીકારી અને એક વચન આપ્યું કે આજ પછી હું કોઈની વસ્તુ નહીં લઉં. અને કદાચ માણસના જીવનમાં સાચો વળાંક પણ એ જ હોય છે જ્યારે બહારનો કોઈ ડર તેને નહીં, પરંતુ અંદરનો અવાજ તેને કહે કે હવે બસ, હવે ખોટા રસ્તે નહીં ચાલવું. અમદાવાદથી શરૂ થયેલી એ સવારની મુસાફરી ભુજ સુધી પહોંચી હતી, પરંતુ 3 વૃદ્ધ મહિલાઓ અને એક અજાણી સ્ત્રી વચ્ચે થયેલી એ ઘટના માત્ર એક ટ્રેનની મુસાફરી બનીને રહી નહોતી. એક એવા પાઠ બની ગઈ હતી કે વિશ્વાસને સાચવવો પડે છે, લાલચને રોકવી પડે છે, અહંકારને તોડવો પડે છે, અને ભૂલ થઈ જાય તો તેને છુપાવવાને બદલે સ્વીકારીને સુધારવાનો પ્રયત્ન કરવો પડે છે. કારણ કે ચાંદીનો કંદોરો ફરી ખરીદી શકાય, ગુમાવેલી વસ્તુ ફરી મળી શકે છે, પરંતુ માણસના જીવનમાંથી ગુમ થયેલું સત્ય અને આત્મસન્માન પાછું મેળવવા માટે એક સાચા નિર્ણયની જરૂર પડે છે. અને એ સવારના ટ્રેનના ડબ્બામાં એક વડીલ મહિલાએ માત્ર પોતાની થેલી જ નહીં, પરંતુ એક અજાણી જિંદગીને પણ ખોટા રસ્તા પરથી પાછી ખેંચી હતી. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક. તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિગત ઘટનાથી સંબંધ નથી. આ વાર્તાનો હેતુ માત્ર મનોરંજન સાથે સારા સંદેશ રજૂ કરવાનો છે. થેન્ક યુ. જય માતાજી, જય હિન્દ, ભારત માતા.